हाय फ्रेंड्स, मारा किचन में तमारुं स्वागत है। आज આપણે એક નવી રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ। તમે વઘારેલી રોટલી કે વઘારેલો રોટલો તો ખાધો જ હશે, પણ આજે આપણે વઘારેલી ભાખરીની રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ। તો આવો બનાવવાનું શરૂ કરીએ। વઘારેલી ભાખરી બનાવવા માટે મેં અહીંયા 4 થી 5 લેફ્ટ ઓવર ભાખરી લીધેલી છે। હવે આપણે ભાખરીનો ચૂરો કરી લઈશું। અહીંયા બહુ મોટા એના પટકા રાખવાના નથી। તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે ભાખરીનો ચૂરો કરી લઈશું। આવી જ રીતે આપણે બધી જ ભાખરીનો ચૂરો કરી લઈશું। આ રેસીપી બનાવવા માટે બહુ જ સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડે છે। બનાવવું બહુ જ ઇઝી છે અને ખાવામાં એટલું જ ટેસ્ટી લાગે છે। તમે જોઈ શકો છો કે આપણી બધી જ ભાખરીનો ચૂરો થઈ ગયો છે। હવે આમાં આપણે મસાલા કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું, 1.5 ચમચી હળદર અને 2 ચમચી જેટલું લાલ મરચું નાખીશું। 1 ચમચી ખાંડ ઉમેરીશું। હવે ભાખરી વઘારવા માટે આપણે એક કડાઈ લઈશું। તેમાં 2 થી 3 ચમચી જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું। રાઈ ફૂટી જાય એટલે તેમાં આપણે થોડી હિંગ નાખીશું અને આપણે ભાખરીનો જે ચૂરો કરેલો છે તે અંદર ઉમેરી દઈશું અને તેને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે આપણા બધા જ મસાલા ભાખરીના ચૂરા સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે આમાંથી અડધી ભાખરીને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે આપણી જે બાકી વધેલી ભાખરી છે તેની અંદર આપણે 1 થી 1.5 કપ જેટલી છાશ ઉમેરીશું। છાશ થોડી ખાટી હોય એવી લેવાની છે। હવે તેની અંદર 2 લીલા લસણની કળી અને 2 લીલા મરચાં કટ કરીને નાખીશું। થોડી કોથમરી ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું। છાશ નાખ્યા પછી આપણે આને 1 થી 2 મિનિટ માટે ઉકળવા દઈશું। તમે જોઈ શકો છો કે આપણી ભાખરી સારી રીતે ઉકળી ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું। તમે જોઈ શકો છો કે આપણી વઘારેલી ભાખરી સર્વ કરવા માટે રેડી છે। હવે તેને સર્વ કરવા માટે આપણે એક પ્લેટ લઈશું અને તેમાં સૌથી પહેલા આપણે જે એક્સ્ટ્રા ડ્રાય ભાખરી કાઢેલી હતી એ એક પાર્ટમાં નાખીશું અને એક પાર્ટમાં આપણે જે છાશવાળી વઘારેલી ભાખરી બનાવી છે એ નાખીશું। આ ભાખરીને આપણે આ રીતે જ સર્વ કરવાની હોય છે અને આપણે આ રીતે સર્વ કરીને ખાઈએ તો બહુ જ ટેસ્ટી લાગતી હોય છે। અને આ રેસીપી તો મારી બચપનથી ફેવરિટ રેસીપી રહી છે અને તમે પણ બનાવશો તો તમને પણ આ રેસીપી ખૂબ જ પસંદ આવવાની છે। તો તમે ચોક્કસથી એકવાર આ ટ્રાય કરજો। શિયાળાની આ સિઝનમાં આ રેસીપી ખૂબ જ સરસ લાગે છે। તો તમે જરૂરથી બનાવશો અને મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો કે તમને આ રેસીપી કેવી લાગી। થેન્ક્સ ફોર વોચિંગ।